દર્દીઓ માટે દિવસ રાત સેવા આપતી એક ડોક્ટર, પણ જ્યારે વાત પોતાના સંતાનની આવે ત્યારે એ જ ડોક્ટર બની જાય છે એક સંસ્કારી અને લાગણીસભર માતા. માતૃદિન નિમિત્તે આજે અમે તમને મળાવી રહ્યા છીએ ધાનેરાની એક એવી માતૃશક્તિ સાથે જે ઓપરેશન થિયેટરની જવાબદારીઓ વચ્ચે પણ પોતાના બાળકના ભવિષ્ય અને સંસ્કારો માટે સમય કાઢવાનું ક્યારેય ભૂલતી નથી. ગાયનિક તબીબ તરીકે સતત વ્યસ્ત હોવા છતાં મમતાને પ્રથમ સ્થાન આપનાર ડોક્ટર સોનાલી પટેલની આ પ્રેરણાદાયી કહાની. આવો જોઈએ અમારો સ્પેશિયલ રિપોર્ટ. માં માત્ર એક શબ્દ નહીં, પણ સંતાન માટે આખું બ્રહ્માંડ છે. ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકતા નથી, એટલે તેમણે માનું સર્જન કર્યું. અને આ કહેવતને સાચી સાબિત કરી રહ્યા છે ધાનેરાની રતન હોસ્પિટલમાં સેવા આપતા ગાયનેક તબીબ ડોક્ટર સોનાલી પટેલ. એક તરફ દર્દીઓની સારવાર તો બીજી તરફ પોતાના બાળકના ભવિષ્યની ચિંતા. 24 કલાક તબીબી સેવા વચ્ચે પણ ડોક્ટર સોનાલી પટેલ પોતાના બાળક માટે ખાસ સમય ફાળવે છે. ગરમ ભોજનથી લઈને અભ્યાસ સુધી, રમતગમતથી લઈને જીવન મૂલ્યો સુધી દરેક બાબતમાં એક માતા તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. બાળક સાથે બેસીને અભ્યાસ કરાવો, સંસ્કારસભર વાતો કરવી, ધાર્મિક અને પ્રેરણાદાયી કથાઓ દ્વારા જીવનના પાઠ શીખવવા, ડૉક્ટર તરીકે દર્દીઓની સારવાર કરવી અને સાથે જ થાકેલા હોવા છતાં ઘરે બાળકોને આપણે એમના મોઢા પર સ્મિત બનવાનું કારણ બનવું એ એક મહત્ત્વની જવાબદારી છે. હોસ્પિટલમાં અમે ફિમેલ ડૉક્ટર તરીકે પેશન્ટની દર્દીઓની જે હૃદય ધબકાઈ રહ્યા છીએ, તો સાથે અમે ઘરે આવીને અમારા બાળકોને એમના સંસ્કારનું સિંચન કરીએ છીએ અને એમના સપનાઓનું અમે ઉડાન કરવા માટેની કોશિશ કરીએ છીએ. હોસ્પિટલમાં દર્દીઓને સલાહ સૂચન ફક્ત જમવાની નહીં, પરંતુ આગળ પાછળ બીજી સાચવણી કરવાની કહીએ છીએ. એ સાથે અમે અમારા બાળકોને ઘરે ખાવાનું બનાવવાનું, સાથે એમને થાળીમાં સંસ્કાર પીરસવાનું, સિંચન કરવાનું અને સાથે જીવન શૈલી શીખવાડીએ છીએ. અને શિક્ષણ કેવી રીતે મહત્ત્વનું છે જિંદગીમાં એ અમે એમને શીખવાડીએ છીએ. ઓપરેશન કરેલા દર્દીઓને જેમ ઝડપી હલનચલન કરવું જરૂરી છે, એમ બાળકોને જીવનમાં પણ રમતગમતનું ખૂબ મહત્ત્વ છે. હું મારા બાળકને પૂરતો મારો સમય આપું છું કે મારો બાળક રમતગમત અને મનથી આગળ વધે. આ બધું તેમના દૈનિક જીવનનો હિસ્સો બની ગયું છે. વ્યવસાય કેટલો પણ વ્યસ્ત હોય, પણ માં ક્યારેય પોતાના સંતાનથી દૂર નથી હોતી. આધુનિક યુગમાં ડિગ્રી મેળવવી સરળ બની છે, પરંતુ માતૃત્વ જેવી મોટી જવાબદારી નિભાવવી દરેક માટે શક્ય નથી. અનેક યુગો બદલાયા, સમય બદલાયો, પરંતુ માની મમતા આજે પણ એટલી જ નિષ્કપટ અને નિસ્વાર્થ છે. ત્યારે પોતાની માતા વિશે શું કહે છે પુત્ર અક્ષય પટેલ? આવો સાંભળીએ. મારી મમ્મી ડૉક્ટર છે. એ હોસ્પિટલમાં બહુ વ્યસ્ત રહે છે, છતાં પણ એ મને રમાડે છે, ભણાવે છે, મારા સાથે મને ટાઈમ આપે છે. અને હોસ્પિટલથી આવે એટલે થાકેલી હોય, છતાં બી હું કહું કે મારા સાથે રમો યા મને કશું કામ કરાવો, તો મમ્મા કદી ના નથી પાડતા. મારી મમ્મા જ્યારે હું સ્કૂલથી આવું ત્યારે મને ગરમ ગરમ જમવાનું બનાવીને આપે. અને જ્યારે હું સ્કૂલ જાઉં, મમ્મા મને હંમેશા કહીને જાય કે બેટા હંમેશા સારી રીતે ભણજે. એટલે આ હું મારા મગજમાં રાખું છું ને મમ્માની વાત, એટલે હું સ્કૂલમાં હંમેશા સારો વિદ્યાર્થી છું. અને જો મને મારી મમ્મા શિક્ષા આપે છે, એવી જો વિશ્વમાં બધી મમ્મા બધાને શિક્ષા આપતી હોય તો માની મમતા કંઈક અલગ જ જોવા મળે છે. ડોક્ટર તરીકે દર્દીઓને નવી જિંદગી આપનાર ડોક્ટર સોનાલી પટેલ માને છે કે જેમ શરીરને જીવંત રાખવા માટે ધબકાર જરૂરી છે, એમ બાળકના સર્વાંગી વિકાસ માટે માતૃ પ્રેમ અત્યંત જરૂરી છે. પોતાના બાળક માટે જ નહીં, પરંતુ હોસ્પિટલમાં આવતા દરેક બાળક માટે પણ તેમની લાગણી અનોખી છે. હોસ્પિટલમાં કોઈ નાનકડું બાળક આવે અને ડોક્ટર સોનાલી પટેલના ચહેરા પર સ્મિત ન દેખાય એવું બને જ નહીં. આજના આધુનિક યુગમાં પણ ડોક્ટર સોનાલી પટેલ જેવી માતાઓએ સાબિત કરી છે કે વ્યવસાય અને પરિવાર વચ્ચે સંતુલન સાધીને પણ સંસ્કારી પેઢીનું નિર્માણ કરી શકાય છે. માતૃદિન પર આવી તમામ માતૃશક્તિને અમારી સલામ. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, ધાનેરા.